ધોરાજી નગરપાલિકામાં વિવિધ કામોનું લોકાર્પણ મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વરદ હસ્તે કરવામાં આવ્યું। આ લઈને આજે વોર્ડ નંબર 5માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 23 લાખના ખર્ચે આરસીસી રોડના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 5માં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 5ના સદસ્યોને મહેનત રંગ લાવી ખડે પગે મહેનત કરી રહ્યા છે। ધોરાજી શહેરના વોર્ડ નંબર 5 ખાતે વિકાસના વધુ એક કાર્યને ગતિ આપતા રોકડિયા હનુમાન ખાતેથી રવિ પાન સુધી 23 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ રોડ બનતા વિસ્તારના રહેવાસીઓને અવરજવર સુવિધામાં નોંધપાત્ર રાહત મળશે તેમજ લાંબા સમયથી રહેલી રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વોર્ડ નંબર 5ના સુધરાઈ સભ્યો વિજયભાઈ અંટાળા, વિઠ્ઠલભાઈ હિરપરા, કેતનભાઈ મેઘનાથી, સુરેશભાઈ લીમડ સહિત વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ધોરાજી શહેરના સર્વાંગી વિકાસ માટે સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ જન સુવિધાને પ્રાથમિકતા આપી વધુ કામો કરવામાં આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। વિજય અંટાળા, વોર્ડ નંબર 5, મુખ્યમંત્રી સુવર્ણ અંતર્ગત યોજના 12 કરોડની ગ્રાન્ટમાંથી આ અમારે સીસી રોડ 23 લાખ રૂપિયાનો બનવાનો છે, જે રોકડિયા હનુમાનથી રવિ પાન સુધીનો આ સીસી રોડ પાસ થશે। હમણાં 2 દિવસ પહેલા જ ધોરાજી નગરપાલિકામાં આપણા માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા આવીને જે લોકાર્પણ બધાય કરી ગયા છે રોડ રસ્તાના, એ આ કામ રોડ રસ્તા જે રોડ ખરાબ બહુ હોય, લોકોને હાલવાની બહુ તકલીફ પડતી હોય, મુશ્કેલી પડતી હોય, એના હિસાબે આ રોડ અમારા પાસ થયા છે। કેટલા કરોડના ખર્ચે આ સીસી રોડ છે? આ સીસી રોડ જે છે એ રોકડિયા હનુમાનથી રવિ પાન સુધી 23 લાખ રૂપિયાનો રોડ પાસ થયા છે।